તો મિત્રો હવે તમને 190 વર્ષ ઘરડો મકોડો બતાવું જેનો વજન છે 344 કિલો મિત્રો. એકવાર એ મકોડો બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો મકોડો હોતો હશે. તો મિત્રો એકવાર તમને લાઈવ બતાવી દઉં, કારણ કે અત્યારે તમને વિશ્વાસ નહીં આવતો હોય કે આવડો મોટો મકોડો ના હોય, પણ આપણે તમને એકવાર કેમેરાની અંદર લાઈવ તમને એ મકોડો બતાવી દઉં એટલે તમને વિશ્વાસ આવી જશે કે ખરેખર આવડો મોટો મકોડો પણ હોય છે. કારણ કે આપણે જોયો છે એટલે આપણે એ તમને બતાવવા માટે આવ્યા છે ખેતરની અંદર જ. આપણે આની પહેલા પણ આવ્યા હતા ખેતરમાં, પણ આપણી જોડે મોબાઈલ નહોતો અને આપણી પાછળ એ મકોડો પડ્યો હતો એટલે આપણે પાછા તરત આવ્યા છે અને ઘરેથી મોબાઈલ લઈને હવે પાછો વિડીયો બનાવવા આપણે ખેતરની અંદર આવી ગયા છીએ. તો તમને એકવાર લાઈવ બતાવી દઉં. અને અત્યારે આપણે બટાકાની ખેતર છે એની અંદર આવ્યા છે, કારણ કે એ મકોડો પણ એના અંદર જ છે. તો તમને એકવાર લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આવડો ઘરડો પણ મકોડો હોય છે. તો એકવાર બટાકા જોઈ લો તમે કે બટાકા કેવા છે, અને ત્યારબાદ તમને મકોડો બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર મોટા મોટા મકોડા પણ હોય છે. તો આ તમે એકવાર બટાકા જોઈ લો કે બટાકા કેટલા મસ્ત મજાના છે, અને બંનેમાંથી કઈ બાજુ બટાકા સારા ઉગ્યા છે તમે એ પણ કોમેન્ટ કરજો. બંને બાજુ બટાકા જોઈ લીધા મિત્રો. તો આપણે જે વાત કરી રહ્યા છે મકોડાની તમને લાઈવ બતાવું એટલે તમને વિશ્વાસ આવશે, કારણ કે ત્યારે વિશ્વાસ નહીં આવે. અને તેની ખાસ જગ્યા છે, એ જગ્યાએ આપણે જઈને બતાવું, કારણ કે એ જગ્યાએ રહે છે મકોડો. તો એ પણ તમને એની જગ્યાએ જઈને બતાવી દઉં. તો અહીંયા થોડો રાત્રે પાણી ચાલુ હતું એટલે કદાચ ગારો હશે, ચાલવામાં તકલીફ પડશે, પણ આપણે તમને ગમે તે કરીને મકોડો તો બતાવી દઈએ. તો તમને એકવાર મકોડો બતાવી દઉં, કારણ કે 190 વર્ષ ઘરડો છે, કોઈ નાનો મકોડો નથી. અત્યારે તો મકોડાની ઉંમર પણ એટલી નથી હોતી, 5-10 વર્ષની હોય, 5 વર્ષની કદાચ વધારેમાં વધારે. પણ આ તો તમને જે અત્યારે મકોડાની વાત કરું છું ને એ 190 વર્ષ ઘરડો છે, જે કેમેરાની અંદર પણ નથી સમાતો એવડો મકોડો છે. તો એકવાર તમને એ મકોડો બતાવી દઉં, કારણ કે નાના મકોડા તો બધાએ જોયા છે, પણ અત્યારે તમને જે મકોડો બતાવવાનો છે એ ઘણો બધો મોટો છે. તો એકવાર એની ખાસ જગ્યાએ જઈએ અને તમને એ મકોડો લાઈવ બતાવશું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડો મોટો મકોડો પણ હોય છે. તો અત્યારે આપણે એની જગ્યાએ જ જઈ રહ્યા છીએ, અને ઠંડી પણ પડવા લાગે છે એટલે આપણે ઠંડ પણ લાગે છે મિત્રો. અને આવું ઘાસ હોય તો મિત્રો આવી રીતે ચંપલ પહેરીને ના આવવું, બૂટ પહેરીને આવવું, કારણ કે ઘાસ ઘણું બધું હોય તો અંદર ઝેરી જનાવર પણ શિયાળાની અંદર રહેતા હોય છે. કારણ કે ઠંડીથી બચવા માટે ઝેરી જનાવર આવા ઘાસમાં જ રહેતા હોય છે, એટલે થોડું ધ્યાન રાખવું. અને અંધારું પણ થવા આવ્યું છે એટલે મકોડાનો ડર તો આપણને પણ લાગે છે મિત્રો. પણ આપણે તમને હવે વાત કરી છે કે ઘણો બધો મોટો મકોડો છે, તો તમને એકવાર લાઈવ બતાવવાનો છે, ગમે તે થઈ જાય. કારણ કે આપણે તમને એકવાર બતાવીશું તો તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર મોટો મકોડો હોય છે. તો હવે તમને એની ખાસ જગ્યાએ જઈએ અને તમને મકોડો બતાવી દઈએ, કારણ કે એ નાનો મકોડો નથી મિત્રો. જાય મકોડો મિત્રો, જુઓ પેલા ખેતરમાં ચાલ્યો ગયો મિત્રો, જોઈ લો મિત્રો, તરત જ પેલે વાડ કૂદીને ચાલ્યો ગયો મકોડો. નાનો તો ઘણો બધો મોટો હતો, પણ હવે એ ચાલ્યો ગયો મિત્રો. હવે અહીંયાથી આ થાંભલા કૂદીને તરત ગયો, પણ અત્યારે હવે દેખાતો નથી. કેમેરો એના તરફ કરતા તો એ મકોડો જતો રહ્યો. તો હવે એ પાછો આવશે તો આપણે ફરી વિડીયો બનાવીશું. બાકી અત્યારે તો હવે આપણે એની પાછળ જઈ શકીએ એમ નથી, કારણ કે ઠંડી લાગે છે એટલે વિડીયો કરીએ છીએ એન્ડ.